તેઓ અરજી આપે છે, એના વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. અને વધારાનું એક પરિબળ એવું એડ કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા એક પીએમ સ્વનિધિ યોજના લાગુ કરવામાં આવી છે. તેમાં જે નાના મોટા ધંધાર્થીઓ છે તેમને રોજબરોજના આવક જાવકના ખર્ચા માટે ફાઇનાન્શિયલ મદદની જરૂર હોય છે. તો 10,000 થી લઈ અને 50,000 સુધીની અલગ અલગ યોજના અંતર્ગત એમને સહાય આપવામાં આવે છે લોન પેટે. એમની વિશેષ જાણકારી આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી દરજી સાહેબ આપશે. હાલ હું ડીસીપી ઝોન 5 સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન આપવા માટે અત્રે ઉપસ્થિત થાય. અને જોયું હશે ત્યારે આપણે લોકોને કીધું હતું કે ભાઈ તમે જેના બી જોડે વ્યાજે પૈસા લેતા હોય અને તમારા જોડે વ્યાજનું જો શોષણ થતું હોય તો તમે અમને ફરિયાદ આપો, અમે ફરિયાદ લેવા તમારા સામે આવ્યા છીએ. એટલે અમે અત્યારે ફરિયાદીને સામેથી બોલાવી અને વ્યાજ આધારિત ફરિયાદ લઈ, જેના જોડે બી પુરાવા છે વ્યાજના, એની ફરિયાદ આજે પણ અહીં અત્યારે ઝોન 5 ના 8 પોલીસ સ્ટેશનના કાઉન્ટર લાગેલા છે. એટલે રાત સુધી રહેવાના છે. જે પણ કોઈ નગરજનોને વ્યાજ રિલેટેડ ફરિયાદ હોય તો